નમસ્કાર વાલા મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું સ્વાગત છે. આપણે બેટા કાલે વાત કરી વિટામિન અને એમિનો એસિડની અંદર જ્વિટર આયનનું નિર્માણ. જો એમિનો એસિડમાં જ્વિટર આયનનું નિર્માણ કોને કહેવાય? તો એમિનો એસિડ એ ઉભય ગુણધર્મી છે. એમાં બેઝિક સમૂહ તરીકે એમિનો સમૂહ અને એસિડિક સમૂહ તરીકે COOH સમૂહ હાજર હોય. જ્યારે એસિડ H+ નું દાન કરે અને એમિનો સમૂહ H+ સ્વીકારે ત્યારે એની અંદર એક ધનધ્રુવ અને એક ઋણધ્રુવ બનતો હોય છે. અને આવી રીતે એક જ અણુમાં બે ધ્રુવો બનવા એને આપણે જ્વિટર આયનના નામે ઓળખીએ છીએ. બરાબર. ગ્લાયસિન ની અંદર જ્વિટર આયન બનતો નથી, કેમ કે ગ્લાયસિન એવી રીતે ઉભયગુણી તરીકે વર્તી શકતો નથી. હા બેટા. એના પછી આપણે વાત કરી વિટામિન. તો એમાં જલ દ્રાવ્ય, ચરબી દ્રાવ્ય અને અદ્રાવ્ય અને એક કોઠો યાદ રાખવાનો છે. બરાબર. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ન્યુક્લિક એસિડ ઉપર. કોના ઉપર વાત કરવા જઈ રહ્યા છે? ન્યુક્લિક એસિડ ઉપર. બરાબર. તો એ ધ્યાન આપજો. હવે ન્યુક્લિક એસિડ એવો આપણો વિષય છે. બરાબર. તો બેટા સમજી લેશો ન્યુક્લિક એસિડ. તો પહેલા તો ન્યુક્લિક એસિડ કોને કહેવાય અને ન્યુક્લિક એસિડ શું કામ આવે? તો આપણું જે કોષ છે, સજીવ શરીર જે છે એ કોષોનું બનેલું છે, તમે જાણતા હશો. કોષના અંદર એક એનો મધ્યસ્થ ભાગ હોય જેને કોષ કેન્દ્ર કહેવાય. એ કોષ કેન્દ્રમાં ન્યુક્લિક એસિડ હોય. શું હોય? ન્યુક્લિક એસિડ. બાયોલોજીમાં પદ્ધતિ હશે કોષ કેન્દ્રના અંદર કોષ કેન્દ્રિકા, એના અંદર રંગસૂત્રના ઉપર DNA, એના અંદર ન્યુક્લિક એસિડ, એવું બધું બાયોલોજીમાં આવતું હશે. પણ આપણે સીધી વસ્તુ હોય કે જે એસિડ ન્યુક્લિયસમાં હોય તેમાં હોય ન્યુક્લિયસ. કેમ કે કોષ કેન્દ્રને શું કહેવાય? ન્યુક્લિયસ. જે એસિડ ન્યુક્લિયસમાં હોય એને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિક એસિડ કહીએ છીએ. આ જવાબદાર છે આનુવાંશિકતા માટે. કોના માટે જવાબદાર છે? આનુવાંશિકતા માટે જવાબદાર છે. આનુવાંશિકતા એટલે કે આપણા જે લક્ષણો છે એને આપણા વારસામાં લઈ જવા માટે જવાબદાર છે. માન લો કે મારા અને કૃષિના અંદર બહુ સિમિલારિટીઝ હશે, મારા અને મારા ફાધરમાં બહુ સિમિલારિટીઝ છે, તો એ એકબીજાના જે બી હોય, બરાબર, તો વાંદરા જેવા લક્ષણ હોય કે વાઘ જેવા લક્ષણ હોય, એ લઈ જવાનું કામ એ ન્યુક્લિક એસિડનું હોય. કોનું કામ છે? ન્યુક્લિક એસિડનું કામ છે. મતલબ આપણા ઘણીવાર એવું થાય કે આપણા દાદાના અથવા આપણા પરદાદાના અમુક લક્ષણો બી આપણામાં આવી જતા હોય. તો એનું કારણ એ વારસોનું જે વહન છે પેઢી દર પેઢી, એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસો ઉતરવો, તો એ કામ કોનું હોય? ન્યુક્લિક એસિડનું. એટલે ન્યુક્લિક એસિડ પેઢી દર પેઢી આનુવાંશિકતા માટે જવાબદાર છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો લઈ જવા માટે જવાબદાર છે. આ બાયોલોજી વાળાને ખબર હશે, મેથ્સ વાળાને મેં કહી દીધું કે ન્યુક્લિક એસિડ આપણા શરીરના કોષ કેન્દ્રમાં હોય અને એનું કામ છે પેઢી દર પેઢી આપણા જે વારસા છે એને આગળ વધારવા. બરાબર. એ આપણી જનનિક માહિતીને સાચવવાનું કામ કરે. આપણા જે બી ડેટા હોય, ઇન્ફોર્મેશન હોય, એ બધી એની જોડે હોય અને પછી આગળની પેઢીમાં એન્કોડિંગની ભાષામાં લઈ જતો હોય. બરાબર. હવે ન્યુક્લિક એસિડ કોનો બનેલો હોય એના વિશે આપણે વાત કરીશું કે ન્યુક્લિક એસિડ કોના બનેલા હોય છે. તો ત્રણ વસ્તુઓ ભેગી થાય ત્યારે જે ન્યુક્લિક એસિડ બનતો હોય છે. કેટલી વસ્તુઓ ભેગી થાય? ત્રણ વસ્તુઓ ભેગી થાય ત્યારે ન્યુક્લિક એસિડ બને છે. કઈ કઈ એ ત્રણ વસ્તુઓ છે? તો એક તો છે પેન્ટોઝ શર્કરા. શું છે? પેન્ટોઝ શર્કરા. બીજું છે બેટા નાઇટ્રોજન બેઝ. શું છે? નાઇટ્રોજન બેઝ. અને ત્રીજું છે ફોસ્ફેટ જૂથ. શું છે? ફોસ્ફેટ જૂથ.
કદાચ તમે બાયોલોજીમાં ફોસ્ફોરિક એસિડ બોલતા હશો તો એ પણ સાચું છે, વાંધો નથી. ન્યુક્લિક એસિડ કોનું બનેલું હોય? પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ વત્તા ફોસ્ફેટ જૂથ અથવા તો ફોસ્ફોરિક એસિડ. પેન્ટોઝ શર્કરા મેં તમને ચાર્ટ દોરાયો હશે. પેન્ટોઝ શર્કરાઓ 3 છે: રિબોઝ, ડીઓક્સીરિબોઝ અને રિબ્યુલોઝ. એમાંથી રિબ્યુલોઝ એ ન્યુક્લિક એસિડ બનાવવા માટે કોઈ કામ આવતી નથી. બે જ પ્રકારની પેન્ટોઝ શર્કરાઓ ન્યુક્લિક એસિડ બનાવવામાં કામ લાગતી હોય છે. તો ધ્યાન રાખજો, પેન્ટોઝ શર્કરામાં કઈ શર્કરાઓ ન્યુક્લિક એસિડ બનાવવા માટે કામ લાગે છે? તો પેન્ટોઝ શર્કરામાં એક તો છે રિબોઝ શર્કરા. કઈ શર્કરા? રિબોઝ. ખબર છે બેટા? રિબોઝ આપણે જોઈ છે. પેન્ટોઝમાં કઈ શર્કરા? રિબોઝ. અને બીજી છે ડીઓક્સીરિબોઝ. બીજી કઈ છે? ડીઓક્સીરિબોઝ. તો ધ્યાન રાખજો, પેન્ટોઝ શર્કરામાં જે રિબોઝ શર્કરા છે અને જે ડીઓક્સીરિબોઝ શર્કરા છે, આ બંને પેન્ટોઝ શર્કરાઓ ન્યુક્લિક એસિડના બંધારણમાં હોય છે. હવે રિબોઝ જેના અંદર હાજર હોય એ પ્રકારના ન્યુક્લિક એસિડને આપણે આરએનએ કહીએ છીએ. શું કહીએ છીએ? આરએનએ. જે ન્યુક્લિક એસિડમાં રિબોઝ શર્કરા હાજર હોય એને આપણે શું કહીએ છીએ? આરએનએ, રાઇબોઝ ન્યુક્લિક એસિડ. વધારે સુધરેલા લોકો એ રીતે બોલશે, આપણા જેવા દેશી બોલશે રિબો ન્યુક્લિક એસિડ. બરાબર? તો એ છે આરએનએ. ડીઓક્સીરિબોઝ શર્કરા જેમાં હાજર હોય એને કહેવાશે ડીએનએ. શું કહેવાશે? ડીએનએ. ડીઓક્સી રાઇબોઝ ન્યુક્લિક એસિડ અથવા તમે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ જે બોલો છો. તો આટલો જ ફરક છે. પેન્ટોઝ શર્કરા આરએનએ માં પણ છે, પેન્ટોઝ શર્કરા ડીએનએ માં પણ છે. પણ આરએનએ માં કઈ પેન્ટોઝ શર્કરા છે? રિબોઝ. અને ડીએનએ માં કઈ પેન્ટોઝ શર્કરા છે? ડીઓક્સીરિબોઝ. તો પેન્ટોઝ શર્કરા કયા ન્યુક્લિક એસિડમાં કઈ હોય? તમે જો આરએનએ, એમાં એને મતલબ ન્યુક્લિક એસિડ, ડીએનએ એને મતલબ ન્યુક્લિક એસિડ. સાથે સાથે આમાં નાઇટ્રોજન બેઝ પણ હાજર. હોય. જો બેટા નાઇટ્રોજન બેઝ બે પ્રકારના હોય. નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના હોય? બે. એક હોય પ્યુરિન અને બીજા હોય પિરિમિડિન. બરાબર? તો નાઇટ્રોજન બેઝના પણ બે પ્રકાર છે. એક છે પ્યુરિન, બરાબર, અને બીજા છે પિરિમિડિન. શું છે? પિરિમિડિન. બરાબર? હવે બંનેમાંથી નામ કોનું મોટું છે? એનું પ્યુરિન નાનું નામ, પિરિમિડિન મોટું નામ. જેનું નામ મોટું એના અંદર ચક્રોની સંખ્યા ઓછી છે. તો પિરિમિડિન એટલે એક ચક્રીય નાઇટ્રોજન બેઝ. એક ચક્રીય નાઇટ્રોજન બેઝ. પિરિમિડિન જે નાઇટ્રોજન બેઝ છે એમાં એક જ રિંગ હાજર હોય. કેટલી રિંગ હાજર હોય? એક. તો जितना बड़ा नाम उतना छोटा उनका चक्कर. बराबर? चलो હવે હે પ્યુરિન. બરાબર? પ્યુરિન નામ નાનું છે પણ એ બે ચક્ર ધરાવતા નાઇટ્રોજન બેઝ છે. કેટલા ચક્ર ધરાવતા નાઇટ્રોજન બેઝ છે? બે. હવે એ વસ્તુ હોય કે જે વસ્તુ મોટી હોય એને આપણે શું કરવાનું વિચારીએ? કટ કરવાનું વિચારીએ. સમજો, વાળ મોટા થઈ જાય આપણે શું કરાવીએ? કટ કરાવીએ. નખ મોટા થઈ જાય આપણે શું કરાવીએ? કટ કરાવીએ. સમજ્યા કે નહીં? તો જે નામ મોટું છે એને આપણે શું કરવાનું છે? કટ કરવાનું. શું કરવાનું? કટ. તો કયા નાઇટ્રોજન બેઝ પિરિમિડિન છે? તો સી એટલે સાયટોસિન, યુ એટલે યુરેસિન અને ટી એટલે થાઇમિન. આ પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. કયા પ્રકારના? પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. હવે પડી અને એજી હવે આજે પૂરી. બરાબર? ચાલો, તો એજી એડેનિન અને ગ્વાનિન તો આ પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. કયા નાઇટ્રોજન બેઝ છે? પ્યુરિન. જો એકદમ આવડી જાય એવું છે. નાઇટ્રોજન બેઝના બે પ્રકાર છે, પ્યુરિન અને પિરિમિડિન. નામ મોટું, એક જ ચકેડું. મોટું નામ કટ કરો તો CUT કટ. બરાબર? અને પેલામાં એજી. સમજણ પડી ગઈ? હવે એક વસ્તુ ધ્યાન રાખજો, જે ડીએનએ હોય ને, ડીએનએ એ હોય ATGC. શું હોય?
ATGC. DNA શું હોય? ATGC. અને RNA હોય ને એની હોય AUGC. શું હોય? AUGC. એટલે DNA માં કયા નાઇટ્રોજન બેઝ છે? એડેનિન, થાઇમિન, ગ્વાનિન અને સાયટોસિન. અને RNA માં કયા નાઇટ્રોજન બેઝ છે? એડેનિન, યુરેસિલ, ગ્વાનિન અને સાયટોસિન. કયો એવો નાઇટ્રોજન બેઝ છે જે DNA માં નથી પણ RNA માં છે? મોસ્ટ IMP MCQ, વારે ઘડીએ પૂછાતો MCQ. કયો એવો નાઇટ્રોજન બેઝ છે જે RNA માં નથી પણ DNA માં છે? શું આવશે? થાઇમિન. પ્રશ્ન બદલ્યો કે અમુક ને એમ કે જવાબ તો યુરેસિલ જ આવે. ચાલો તો લખી લેશો. બહુ કામની વાત હતી આ. અને ફોસ્ફેટ જૂથ એટલે ફોસ્ફેટ જૂથ. હવે એના વિશે તો બધું સમજવાનું હોતું નથી, બરાબર? પેન્ટોઝ શર્કરા આપણે પહેલા ભણી આયા. નાઇટ્રોજન બેઝ જીવ વિજ્ઞાન વાળાને થોડું ખબર હશે એટલે ગણિત વાળાને હું ભણાવી દઉં છું, બરાબર? બીજું નાઇટ્રોજન બેઝ જે હોય ને વિષમ ચક્રીય હોય. કેવા હોય? આનો મતલબ સમજાવી દઉં છું. વિષમ ચક્રીય કેમ કીધા છે નાઇટ્રોજન બેઝ ને એ બી કહી દઉં છું, પણ પહેલા લખી લેશું. બધાને રિસીપ્ટ આવી ગઈ છે તમારી જોડે? તમે લોકો બેટા એક તારીખ બધા કેમિસ્ટ્રીની લાવી દો ને કોનો કોને ક્યારે ક્યારે પ્રેક્ટિકલ છે એવું. અને જે લોકોને 30 તારીખે પ્રેક્ટિકલ હોય એ લોકો મને મળી લો ને ગ્રુપ બનાવી આજે કાલે બે દિવસમાં. મોડા 27 તારીખ સુધી મને મળી લો. જેમને 30 પ્રેક્ટિકલ હોય એ પહેલી તારીખે પ્રેક્ટિકલ હોય 28 સુધીમાં મળી જાવ, બરાબર? જેને જેને હોય એ મળી લો. કેમ કે એવી વાત છે કે કેમિસ્ટ્રીના જે સાહેબ છે વિવેકાનંદમાં એ થોડા અઘરા છે, બરાબર? બાયોવાળા ફિઝિક્સ વાળા ઢીલા છે એટલું ચિંતાનો વિષય નથી. કેમિસ્ટ્રી વાળા સાહેબ થોડા સ્ટ્રિક્ટ છે. સારા તો છે જ, આપણે બી આગળની વખતે 50 માર્ક્સ આપ્યા હતા પ્રથમ, પણ તો એ થોડું આપણે શું કામ ઢીલ રાખવી એમ. કશું હે નહીં, હું કલાક બોલીશ તમને બધું આવડી જશે. અને ભલે હું કોક જેવા ગયા પછી કશું ના હોય પણ તમને નોલેજ તો ભેગું થશે 1 કલાક જેવું કહી છે. અને રિસીપ જોઈ લે નંબર કયો આવ્યો બોલા હે? એટલે સ્કૂલ જ જોઈ શકે, તમે ના જોઈ શકો? ઓટીપી નો પ્રદેશ સ્કૂલ જે કરેલો એ લિંક એવું છે. જલ્દી મને જોઈન કરજો. સેન્ટ ઝેવિયર્સમાં હોય તો આપણે વાત કરવી છે. પ્રેક્ટિકલ જ સેન્ટ ઝેવિયર્સમાં પ્રેક્ટિકલ જ નહીં, આદર્શમાં છે તો પછી બધું. એટલે સેન્ટ ઝેવિયર્સમાં આપણા ભાઈબંધો રહે કે અંબાડ લેવા એના પપ્પા શું હોય આપણા પરમ સ્નેહી છે. જરૂર આપણો દોસ્તાર જ છે. પપ્પાને મારે સારું છે એવું કોઈ નહીં. પાછું મારે તો ગમે તે હોય, થોડી ઘણું પેલું ઓળખાણ હોય કે કોઈ કશું હોય ને આપણાથી થતું હોય તો એનું કામ કરી દેવાનું. પ્રેક્ટિકલ બુકમાં હવે કોઈને કશું પ્રોબ્લેમ નહીં, તો થઈ ગયું સારું. કઈ હોય તો કહી દેજો. એટલે ગ્રાફ પીડીએફમાં છે નહીં. ઓકે લાઈવ એ પેજ તો હું લખાઈ દઉં, મને બતાવું તું, મને બતાવી દઉં, હું મોઢે લખાઈ દઈશ. એવું તો આવડે મને થોડું. શું કે ના એટલે કેવો હોય? કસોટી વાળો હોય કે ટાઇટ્રેશન વાળો હોય? કસોટી વાળા તો જોઈ જોઈને લખવાનું હોય. આ નીકળતું હવે આવડે છે. વિષમ ચક્ર કોને કહેવાય સમજાઈ ગયું? ધારો કે જે ચક્ર એકલું કાર્બન થી બનેલું હોય, કોનાથી બનેલું હોય? કાર્બન થી બનેલું હોય.
માત્ર ને માત્ર કાર્બન પરમાણુથી બન્યું હોય તો એને સમચક્ર કહેવાય. શું કહેવાય? એવું નહીં કે કાર્બન એક જેવા પરમાણુ ભેગા થાય અને ચક્ર બને તો એને સમચક્ર કહેવાય. ધારો કે સમજો એ બધા પરમાણુ ગયા એ તો આ સમચક્ર કહેવાય. શું કહેવાય? પણ ધારો કે એ બી અને એ એક પરમાણુ બીજી ધાતુમાં આવી ગયો અંદર તો એને શું કહેવાય? વિષમ છે. તમે આ બધાના સ્ટ્રક્ચર દેખો, તમે ગ્વાનિનનું સ્ટ્રક્ચર દેખો, તમે સાઇટોસિનનું સ્ટ્રક્ચર દેખો, તમે જો કાર્બન કાર્બન નાઇટ્રોજન આવતું હશે વચ્ચે વચ્ચે પણ આવતું હશે નાઇટ્રોજન. આ નાઇટ્રોજન છે ને ખેલ બગાડી નાખે, આખો ચક્રને કેવું કરી નાખે? વિષમ ચક્રીય કરી દે છે. આ બંધારણો તૈયાર કરવાની જરૂર નથી, માત્ર જાણકારી માટે આપેલા છે બંધારણો. તમને ખાલી એવું ખબર હોવી જોઈએ કે નાઇટ્રોજન બેઝ બે પ્રકારના હોય, પિરીન અને પિરિમિડિન. તમને એ ખબર હોવી જોઈએ પિરિમિડિનમાં કોણ છે? તો કટ. પિરીનમાં કોણ છે? તો એજી. બધાના નામ તમને આવડવા જોઈએ. કયું એવું છે જે આરએનએ માં છે ડીએનએ માં નહીં? તો યુરેસિલ. આવો એમસીક્યુ તમને ખબર હોય એ જરૂરી છે. બાકી આ બંધારણો કોઈએ તૈયાર કરવાની જરૂર નથી. બંધારણો પૂછતા નથી તમને, એવું નહીં પૂછે કે ભાઈ બંધારણ દોરીને બતાવો. બરાબર? હા, કયું બે રિંગ વાળું છે, કયું એક રિંગ વાળું? તો કટ હોય બધા એક રિંગ વાળા, કેમ કે આનું તો કટ થઈ ગયું બિચારાનું, એટલે પછી એની જોડે રિંગ એક જ હશે. અને જેનું કટ નથી થયું એની જોડે બે રિંગ હશે. નિકાળવું. ચાલો, આ વાત કરી હતી આપણે ન્યુક્લિક એસિડ કોના દ્વારા બને છે એના ઉપર. સારું, હવે દેખજો કેવું થતું હોય, કેવી રીતે ન્યુક્લિક એસિડ નું નિર્માણ થતું હોય છે. બરાબર? તો ન્યુક્લિક એસિડ જે છે એ બનતા પહેલા, ન્યુક્લિક એસિડ બનતા પહેલા સૌથી પહેલું બને ન્યુક્લિયોસાઇડ. શું બને પહેલા? ન્યુક્લિયોસાઇડ બને. સૌથી પહેલું બને ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ બન્યા પછી બને ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોસાઇડ બન્યા પછી શું બને? ન્યુક્લિયોટાઇડ બને. પહેલા બને ન્યુક્લિયોસાઇડ, પછી બને ન્યુક્લિયોટાઇડ. શું બને? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ બન્યા પછી પોલીન્યુક્લિયોટાઇડ બને. શું બને? બોલશો તો ખબર પડશે બેટા, શબ્દો આપણી માટે નવા છે. બરાબર? તો પહેલા બનશે ન્યુક્લિયોસાઇડ, પછી બનશે ન્યુક્લિયોટાઇડ, એના પછી બનશે પોલીન્યુક્લિયોટાઇડ. શું બનશે? પોલીન્યુક્લિયોટાઇડ. શું બનશે? પોલીન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડ બન્યા પછી ન્યુક્લિક એસિડ બનશે. શું બનશે? ન્યુક્લિક એસિડ. પોલીન્યુક્લિયોટાઇડ બને એના પછી શું બને? ન્યુક્લિક એસિડ બને. શું બને? ન્યુક્લિક એસિડ. ચલો આપણે જોઈ લઈએ છે પહેલા ન્યુક્લિયોસાઇડ કેવી રીતે બને. તો ધ્યાન રાખજો, પેન્ટોઝ શર્કરા, પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ તો બને ન્યુક્લિયોસાઇડ. શું બને? ન્યુક્લિયોસાઇડ. પેન્ટોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો શું બને? ન્યુક્લિયોસાઇડ. અને નાઇટ્રોજન બેઝ છે એ પહેલા કાર્બન ઉપર જોડાય. કયા કાર્બન ઉપર જોડાય? પહેલા કાર્બન ઉપર. પેન્ટોઝ શર્કરાનો જે પહેલો કાર્બન હશે એના સાથે કોણ જોડાશે? નાઇટ્રોજન બેઝ. એટલે તમને શું બનશે? ન્યુક્લિયોસાઇડ. શું બનશે? ન્યુક્લિયોસાઇડ. કેવી રીતે? તો આપણે પેન્ટોઝ શર્કરા લઈ લઈએ છીએ. ધારો કે પેન્ટોઝ શર્કરા છે એટલે આ પ્રકારનું બંધારણ બનશે કે નહીં? ચાલો, 5 કાર્બન વાળું બંધારણ બનશે પેન્ટોઝ શર્કરામાં. ચાલો, હું તમને પહેલા તો રિબોઝ બતાવી દઉં. કેવી બતાવી દઉં? રિબોઝ. ચાલો, કેવી હોય રિબોઝ? આવી હોય, CH2 CH2OH. અહીંયા શું હશે? OH OH. હા, બધું રિબોઝ છે. 1 2 3 4 અને 5. બરાબર? હવે આનું આપણે આ બનાવીએ. કેવી રીતે બનાવવું ખબર પડે? અહીંયાથી શું હશે? C ડબલ બોન્ડ O. આ શું હશે? H. અહીંયાથી આનો શું મોકલાયો હશે? H. એટલે આટલું શું બન્યું હશે? OH.
અને એ સાયકલ આપણે અહીંયા દોરીએ છીએ બરાબર ચલો આ કયું કાર્બન હશે C1 C2 C3 અને C4 C5 અહીંયા હશે CH2 OH અને H બરાબર ચલો 1 ઉપર આપણી મરજી ખાસ કરીને આપણે કઈ દોરતા હોઈએ છીએ બીટા ચલો શું થશે OH H અહીંયા OH H OH H આ શું બન્યું પેન્ટોઝ શર્કરા આ તો ખાલી રિમોટ જ છે ને જે કઈ બીજું છે નહીં આપણે દોર્યું શું છે આ પેન્ટોઝ શર્કરા છે શું છે પેન્ટોઝ શર્કરા ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડે તો આ જે પેન્ટોઝ શર્કરા છે એના પહેલા કાર્બન ઉપરથી અહીંયાથી OH નીકળશે અને આટલે જોડાઈ જશે નાઇટ્રોજન બેઝ શું જોડાઈ જશે નાઇટ્રોજન બેઝ શું જોડાશે નાઇટ્રોજન બેઝ તો આ બનશે અને આ જે બન્યું એને આપણે શું કહીશું ન્યુક્લિયોસાઇડ શું કહીશું ન્યુક્લિયોસાઇડ આવડી જશે દેખો તમને દોરી આપ્યું છે એમણે કે ભાઈ આ પેન્ટોઝ શર્કરા છે આ શું છે પેન્ટોઝ શર્કરા હવે પેન્ટોઝ શર્કરા સાથે અહીંયા આનો ના વિચારો પેન્ટોઝ શર્કરા સાથે પહેલા કાર્બન સાથે કોણ જોડાય નાઇટ્રોજન બેઝ તો આ બની ગયું ન્યુક્લિયોસાઇડ ચલો હવે પાંચમા કાર્બન સાથે કયા કાર્બન સાથે પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાય છે કયા કાર્બન સાથે પાંચ આ યાદ રાખવાનું કે નાઇટ્રોજન બેઝ કયા કાર્બન સાથે જોડાશે ફર્સ્ટ કાર્બન સાથે ફોસ્ફેટ કોના સાથે જોડાશે પાંચમા કાર્બન સાથે તો અહીંયા જે પાંચમો કાર્બન હશે 5 નંબરનો કાર્બન એના સાથે કોણ જોડાશે ફોસ્ફેટ જોડાશે બરાબર તો ફોસ્ફેટ શું હોય બેટા P ડબલ બોન્ડ O અહીં શું હશે O અહીં એટલે શું હશે O અને અહીંયા શું હશે O બરાબર તો ફોસ્ફેટ જે છે એ કયા કાર્બન સાથે જોડાશે પાંચમા કાર્બન સાથે એટલે એને કહેવાશે ન્યુક્લિયોટાઇડ તે ન્યુક્લિયોટાઇડ એટલે શું તો બેઝ વત્તા પેન્ટોઝ શર્કરા વત્તા ફોસ્ફેટ વત્તા શું હે ફોસ્ફેટ તો આને શું કહેવાશે ન્યુક્લિયોટાઇડ શું કહેવાશે ન્યુક્લિયોટાઇડ એટલે તમને જે પુસ્તકમાં અહીંયા જે દોરીને આપ્યું છે શું છે ન્યુક્લિયોટાઇડ તમે જો અહીંયા શું હે ઓરેન્જ કલરનું નારંગી કલરનું ફોસ્ફેટ એના પછી પીળા કલરનું પેન્ટોઝ શર્કરા એના પછી ગુલાબી જે હોય એનું કલર જે છે એનું શું છે બેઝ એટલે આ બની ગયો એક ન્યુક્લિયોટાઇડ વત્તા ન્યુક્લિયોટાઇડ વત્તા ન્યુક્લિયોટાઇડ બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય હવે ધ્યાન રાખજો એમાં એક શર્કરાનો ત્રીજો કાર્બન અને બીજી શર્કરાનો પાંચમો કાર્બન એક શર્કરાનો ત્રીજો અને બીજી શર્કરાનો પાંચમો એટલે ધ્યાન રાખો એકનો ત્રીજો છે બીજીનો પાંચમો ત્રીજો કોનો જે મતલબ આ હશે એનો ત્રીજો એટલે કે આ કાર્બન અને બીજી જે શર્કરા આપણે લઈશું એનો કયો કાર્બન પાંચમો એટલે એક શર્કરાનો ત્રીજો અને આવી નવી ત્રીજો આપણે ન્યુક્લિયોટાઇડ લઈશું આખો શું લઈએ ન્યુક્લિયોટાઇડ એનો કયો કાર્બન પાંચમો એકબીજા સાથે જોડાય તો શું બને ડાઈ ન્યુક્લિયોટાઇડ શું બને ડાઈ ન્યુક્લિયોટાઇડ હવે જે નીચેની શર્કરા એનો ત્રીજો અને વળી એક શર્કરાનો પાંચમો તો ટ્રાઈ ન્યુક્લિયોટાઇડ હવે એન નીચેની શર્કરા હોય એનો ત્રીજો અને વળી કોઈ શર્કરાનો પાંચમો એમ કરતા કરતા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ત્રીજો પાંચમો આવી રીતે જોડાય તો એને આપણે શું કહીએ છીએ પોલીન્યુક્લિયોટાઇડ શું કહીએ છીએ પોલીન્યુક્લિયોટાઇડ એટલે પોલીન્યુક્લિયોટાઇડ શું તો કે ભાઈ બેઝ શર્કરા અને ફોસ્ફેટ બેઝ શર્કરા અને ફોસ્ફેટ સમજ્યા કે પાછું ફોસ્ફેટ સાથે શું શર્કરા સાથે શું હશે પાછું બેઝ અને પાછું શું હશે ફોસ્ફેટ પાછો ફોસ્ફેટ સાથે શું શર્કરા સાથે શું હશે બેઝ અને પાછું શું હશે ફોસ્ફેટ આવું રિપીટ થવા લાગે આવું n બનવા લાગે આવું કેટલી n આના આવા રિપીટ કેટલી વખત n વખત તો એને આપણે શું કહીએ છીએ પોલીન્યુક્લિયોટાઇડ શું કહીએ છીએ પોલીન્યુક્લિયોટાઇડ હવે માન લો પોલીન્યુક્લિયોટાઇડ બની ગયું એટલે આપણે આ જે હે આમ લખ્યું એને આપણે આમ બી લખી શકીએ
એટલે પોલીન્યુક્લિયોટાઇડ છે એને સંજ્ઞાથી દર્શાવવું તો આમ બતાવવાનું. ધારો કે મેં આમ કર્યું ને એટલે તમારે સમજી લેવાનું કે ભાઈ શર્કરા બેઝ અને ફોસ્ફેટ. પાછું આમ કર્યું ને એટલે સમજી લેવાનું કે શર્કરા બેઝ અને ફોસ્ફેટ. એટલે આપણે આને પોલીન્યુક્લિયોટાઇડ માની લઈએ. શું માની લઈએ? પોલીન્યુક્લિયોટાઇડ. હવે ધારો કે પોલીન્યુક્લિયોટાઇડની એક જ આવી ચેન હોય. હવે આનો એક છેડો 3 હશે, આનો એક છેડો 5 હશે. કેમ? કેમ કે એકનો ત્રીજો અને બીજીનો છેલ્લીનો પાંચમો કાર્બન એ જોડાવામાં ભાગ લેતા હશે. આવું એક જ પોલીન્યુક્લિયોટાઇડ, આવું એક જ પોલીન્યુક્લિયોટાઇડ તો એને આરએનએ કહેવાય. શું કહેવાય? આરએનએ. આવું એક પોલીન્યુક્લિયોટાઇડ બને અને પડ્યું રહે તો એને શું કહેવાય? આરએનએ. પણ ધારો કે એવા બે પોલીન્યુક્લિયોટાઇડ બને. કેટલા પોલીન્યુક્લિયોટાઇડ બને? બે. મતલબ કે એક પોલીન્યુક્લિયોટાઇડ બને અને બીજો બી પોલીન્યુક્લિયોટાઇડ બને. આનો 3' છેડો અને આનો 5' છેડો. એ ડેશ કેમ કીધા? એક ચક્રમાંથી બીજા ચક્રમાં આપણે નંબરિંગ કરવા જઈએ ને, આપણે ઓલા શીખ્યા સાયક્લોનના નામ 1 બાયસાયક્લોન. એક ચક્રમાંથી બીજા ચક્રમાં નંબરિંગ કરવું એટલે પછી ડેશ કહેવું પડે. એટલે આનો 3' છેડો અને આનો 5' છેડો, અને આનો હોય 5' છેડો અને આનો હોય 3' છેડો. એટલે આનો 3' જ હોય અને આનો બી શું હોય? 5'. પણ બંને પોલીન્યુક્લિયોટાઇડ એકબીજાથી ઉલટા જોડાય. કેવા જોડાય? ઉલટા. એટલે આ પોલીન્યુક્લિયોટાઇડ સાથે સામેનો જે પોલીન્યુક્લિયોટાઇડ છે એ કેવી રીતે જોડાય? ઊંધો જોડાય. મતલબ કે બે પોલીન્યુક્લિયોટાઇડ જોડાય ખરા પણ કેવી રીતે જોડાય? ઊંધા જોડાય. એકનો 3' અને બીજાનો 5'. બીજાનો 5' અને પહેલાનો 3'. આવી રીતે બે પોલીન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય તો કોની રચના થાય? ડીએનએ ની રચના થાય. કોની રચના થાય? ડીએનએ. ડીએનએ ની રચના વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે આપી છે. કોણે? વોટસન અને ક્રિક. ડીએનએ નું જે બંધારણ છે એને કુંતલમય બંધારણ કહેવાય. કયું બંધારણ કહેવાય? કુંતલાકાર બંધારણ અથવા એને હેલિક્સ બંધારણ કહેવાય. અને એની અંદર આલ્ફા હેલિક્સ અને બીટા હેલિક્સ હોય ડીએનએ ના. આમ જતા હોય આલ્ફા હેલિક્સ હોય, આમ અંદર જતા હોય બીટા હેલિક્સ હોય. એવું જ કીધું ને તમને કે બીજું કઈ કીધું? એ કઈ કીધું જ નહીં. શૃંખગત ના હોય એ રીતે આલ્ફા હેલિક્સ પડે, આવ્યો બીટા હેલિક્સ પડે. આલ્ફા બીટા. ક્લિયર? ઓકે. તો આ પ્રકારના આલ્ફા બીટા હેલિક્સ હોય કોના? ડીએનએ ના. હવે ડીએનએ ના બંધારણમાં તમે દેખશો તો લગભગ આવા એક ડીએનએ માં 10 હેલિક્સ પડતા હોય. કેટલા હેલિક્સ પડતા? 10. એટલે સોરી 10 નાઇટ્રોજન બેઝ હોય. એક જેવું આવું હેલિક્સ હોય એમાં કેટલા નાઇટ્રોજન બેઝ હોય? 10 નાઇટ્રોજન બેઝ પેર હોય. પ્રોપર્ટી ના બેઝ પેર કેવી રીતે આમ હોય? ATGC ATGC ATGC. એમાં AT વચ્ચે બે બંધ હોય. AT વચ્ચે બે નિર્બળ હાઇડ્રોજન બંધો હોય અને GC વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ બનતા હોય છે. ક્લિયર? તો ધ્યાન રાખજો, AT વચ્ચે બે નિર્બળ હાઇડ્રોજન બંધો અને GC વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધો બનતા હોય છે. આના બંધારણમાં DNA ના બંધારણમાં. અને DNA કેવી રીતે બનતો હોય છે? બે પોલીન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય એટલે શું બનતો હોય છે? DNA બનતો હોય છે. સમજી ગયા? અને DNA એક પ્રકારનો શું છે? ન્યુક્લિક એસિડ. જો બહુ ઈઝી છે. પહેલા તો ન્યુક્લિક એસિડ શું હોય? તો વારસો સાચવવા માટેનું એક રાસાયણિક પદાર્થ એ ન્યુક્લિક એસિડ છે, જે આપણા વારસાને આગળ લઈ જશે, જનની માહિતીને આગળ લઈ જશે. ન્યુક્લિક એસિડ કોનું બનેલું છે? તો પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ જૂથનું બનેલું છે. પેન્ટોઝ શર્કરા બે પ્રકારની હોય, રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. રિબોઝ એ આરએનએ માં હોય અને ડીઓક્સીરિબોઝ ડીએનએ માં. નાઇટ્રોજન બેઝ બે પ્રકારના હોય, પ્યુરિન નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ. પિરિમિડિનમાં એક ચક્ર હોય, પ્યુરિનમાં બે ચક્ર હોય. પિરિમિડિનની વાત કરીએ તો CUT અને પ્યુરિનની વાત કરીએ તો AG. ફોસ્ફેટ જૂથ છે. ન્યુક્લિક એસિડ બનતા પહેલા સૌથી પહેલું સ્ટેપ છે ન્યુક્લિયોસાઇડ. શું હોય? ન્યુક્લિયોસાઇડ. પેન્ટોઝ શર્કરા હોય એના પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય, ન્યુક્લિયોસાઇડ બને. ન્યુક્લિયોસાઇડના પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય, ન્યુક્લિયોટાઇડ બને. દરેક ન્યુક્લિયોટાઇડમાં રહેલી શર્કરાનો ત્રીજો અને પાંચમો કાર્બન જોડાવાથી પોલીન્યુક્લિયોટાઇડ બને. એક જ પોલીન્યુક્લિયોટાઇડ બની પડ્યો રહે આરએનએ. બે પોલીન્યુક્લિયોટાઇડ એકબીજાથી ઊંધા જોડાય ડીએનએ માં ATGC કુંતલમય બંધારણ વોટસન ક્રિયા આપ્યું. A અને T વચ્ચે બે નિર્બળ હાઇડ્રોજન બંધો અને G અને C વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધો.
આવડી જશે. હવે વાત કરીએ છે આરએનએ અને તેના પ્રકારો, પણ પહેલા આ લખી લેશું. આપણે ડીએનએ ના બંધારણ વિશે આટલું જ ભણવાનું હોય છે. બાયોલોજીમાં આવતું હશે કે ભાઈ એક કુંતલમાં 10 નાઇટ્રોજન બેઝ પેર હોય, આવા કુંતલ કેટલા હોય, 0.34 એંગસ્ટ્રોમ જેટલું અંતર હોય, બરાબર. આખા કુંતલની અંતર 3.4 એંગસ્ટ્રોમ હોય, આખા ડીએનએ નું આટલું હોય. એ બાયોલોજીમાં તમારે જોઈ લેવાનું. કેમિસ્ટ્રીમાં આટલું જ છે. મને માવતર મળતો મારી મેલડી જેવા મળતો. ટેલિગ્રામમાં જે આઈએમપી મૂકે ને, મેં ઇંગ્લિશ મીડિયમની છે, આમાં તમારે જોવા હોય તો જોઈ લેજો. પરિવર્તન અમુક દાખલાઓ બી લખીને મૂક્યા ભેગામાં, બાકી થિયરીઓ સેમની સેમ જ છે. આમાં જે સ્ટાર કર્યું હશે એ વધારે આઈએમપી હશે, અને સાચું કર્યું હશે એ અથવામાં હશે કે ભાઈ દાખલો ના પૂછે તો થિયરી પૂછી શકે, અને જેના ઉપર કશું નહીં કર્યું ને એ ટાઈમ વધે તો તૈયાર કરજો. તમને હજી બી ક્લિયર કરી દઉં છું, કેમિસ્ટ્રીમાં એક લાલ પેલી આઈએમપી તૈયાર કરજો, બરાબર. અને કુમારમાંથી કરજો થિયરી, બસ. બીજું કંઈ જ કરવાની જરૂર નથી થિયરી માટે. આટલું તમે કરી દેશો થિયરીમાં, પરફેક્ટ કરી દેશો, 50 માંથી 50 પૂરા આવશે થિયરીમાં. રેકોર્ડિંગ બી થઈ ગયું છે, વિડીયો હું અપલોડ બી કરવાનો છું. લાલ પેલી આઈએમપી તૈયાર કરવાની છે અને કુમારના 5 પેપર કરવાના છે. આટલું કરી દેશો એટલે થિયરીમાં 50 માંથી 50 પૂરા હશે. એમસીક્યુ માટે થોડું છે કે ભાઈ એમસીક્યુમાં તમે એક તો કુમાર બી કરો, વ્રજ બી કરો, માર્વેલ બી કરો, લિબર્ટી બી કરો, દેવ સત્ય બી કરો. હા, આટલી બુકો કરવાનું મને એમ લાગશે ક્યારે કરી રહીશું અમે, પણ એકાદ બુક તમે પરફેક્ટ કરો ને એમસીક્યુ માટે, તો બીજી બુકમાં એના એ જ એમસીક્યુ રિપીટ થતા હશે મોટા ભાગે. એટલે એટલો સમય લઈ લે. પછી કોઈ પહેલી બુક હશે એ થોડો ટાઈમ લઈ જશે. બસ બીજું કંઈ જ કરવાની જરૂર નથી કેમિસ્ટ્રી બોર્ડ માટે. બાકી વેસ્ટ ઓફ ટાઈમ છે. માર્ક્સ નથી વધારે મહેનત કરવાથી આવવાના કે નથી વધારે કરવાથી આવવાના. માર્ક્સ આવશે એ સ્માર્ટ વર્કથી આવશે. આ લખી રાખજો શબ્દોમાં. બાકી આપણા કરતા ઘણી મહેનત ને મજૂરી કરવાવાળા માર્કેટમાં ઘણા છે. તમે તો આટલું બધું કરો છો બોર્ડ માટે, જ્યારે કે રામ કે વિદ્યા મંદિર કે એ લોકો બોર્ડ માટે કશું કરતા જ નહીં છોકરા. તો એવું નહીં આપણા માર્ક્સ, એમને બહુ સારા માર્ક્સ હોય છે, પણ એ સ્માર્ટલી તૈયાર કરે બોર્ડ. પછી એના માટે મજૂરી નહીં કરતા. અને તમે એવું ના સમજો કે આઈએમપી એટલે 70% સિલેબસ જ છે, એને બહારનું પૂછવાની કોઈ સંભાવના જ નહીં. જે કટ નહીં થયું બધું આઈએમપીમાં આપેલું જ છે. એ તમે 5 પેપરો કરશો, કુમારના લાલ પીળો કરશો, કોઈ જવાબ આવશે તો ખબર પડશે ગાળો આ તો છેતરાઈ ગયા આપણે. એકાદ આવી વસ્તુ હશે જે નહીં હોય, પણ એ ભાગ પૂછાવા જેવું હશે જ નહીં, એ હશે. આટલું કરો તમે ગભરાયા વગર. ખબર નહીં, બધા એટલું જ કરવાનું, બસ. બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજો ટાઈમ વધે એમાં ફિઝિક્સ, બાયોલોજી તમે કરો. મારા વિષયમાં આટલું જ કરો. બરોબર ને? અમારે લાલ પેઢી પર તમે ખાસા બધા ચેપ્ટરના ટેસ્ટો આપેલા જ છે.
નીકળ. આપણે કયા ચેપ્ટર નથી રાખ્યા કાલે? એક તો 14 ની રાખી અને 4 ની રાખી. એના સિવાય બધા હે કાલના ટેસ્ટમાં બોર્ડ વાળા તો હજી કટ કરવાનું કહી દેજો એકાદ. 12મું ના રાખ. ઓકે, તો 12મું નથી રાખતો. એના સિવાય હજી કશું કટ કરવું? એટલે મારી ઈચ્છા એમ કે તમે ભલે તૈયાર ના કર્યા એટલે કટ કરું, પણ 50 MCQ માંથી તમે 40 ઉપર લાવો ને એટલે મને એ સમજણ પડી જાય કે મેં 50 MCQ બોર્ડ લેવલના પૂછ્યા ને આટલા ચેપ્ટરો હતા એમાં છોકરાએ 40 ઉપર લઈ લીધા, તો ઘણા આ 3 ચેપ્ટરના MCQ નો ટેસ્ટ હું લઈ લઉં એટલે મને આઈડિયા આવી જાય કે આવું થશે. ખબર પડી? બસ. તો 12મું બી કટ કરાવી દઉં છું. બરાબર? ચાલો હવે અહીંયા ધ્યાન આપશો. તો તમારે બોર્ડ વાળાને 12મું નહીં હોય, 4થું નહીં હોય, 14મું નહીં હોય, એના સિવાય આખો બોર્ડ હશે. ક્લિયર? MCQ ના કાલના ટેસ્ટ. ક્લિયર? ચલો હવે અહીંયા ધ્યાન આપશો. RNA ના પ્રકારો. બરાબર? તો બાયોલોજી ભણી ગયા છો, તમને મારા કરતા બી વધારે સારું નોલેજ હશે આનું. તો RNA 3 પ્રકારના હોય. બરાબર? RNA ના પ્રકારો. તેમાં RNA કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના હોય. એક હોય M, એક હોય R અને એક હોય T. બરાબર? RNA ના 3 પ્રકારો છે. એક છે mRNA, એક છે mRNA. બરાબર? બીજો છે RNA, RNA. અને ત્રીજો છે tRNA. પૂરા નામ કોને મને આવડે છે? mRNA એટલે સંદેશાવાહક RNA. આપણે ગુજરાતી ભાષામાં બોલીશું, એનું કારણ છે કે આપણે ગુજરાતીમાં જ લખવાનું આવશે એટલે mRNA ને આપણે કહીશું સંદેશાવાહક RNA, મેસેન્જર RNA. tRNA મતલબ ટ્રાન્સફર RNA, સ્થળાંતરિત RNA. અને rRNA મતલબ રિબોઝોમલ RNA. હવે આ બધાના કામ શું હોય? તો mRNA શું એ સંદેશા પૂરા પાડે કે ભાઈ કયો પ્રોટીન બનાવવાનો છે, એના માટે કયા એમિનો એસિડ લાવવાના છે, ક્યાંથી મળશે એમિનો એસિડ, કયા કોડમાં એમિનો એસિડને ગોઠવીશું. આ બધા સંદેશા પૂરા પાડવાનું કામ કોનું છે? mRNA. tRNA શું એ રિક્ષા, માલગાડી. બરાબર? માલ સામાનની હેરફેર માટે મળવો. કયો એમિનો એસિડ લઈ જવાનો છે, કયો એમિનો એસિડ મૂકી આવવાનો છે. બરાબર? આ બધું કામ કોણ કરે? tRNA. રિબોઝોમલ RNA પ્રોટીન બનાવવા માટેની જરૂરી સપાટી પૂરી પાડે. શું પૂરી પાડે? સપાટી. એ જગ્યા આપશે, ભાઈ આ જગ્યાએ બેહીને તમે બધું ફર્નિચર કરો. મતલબ કે પ્રોટીન બનાવવા માટેની જે જરૂરી સપાટી હોય એ કોણ પૂરી પાડતું હોય છે? RNA. બસ, તો આટલું જ આપણે ખાલી ભણવાનું હોય છે RNA વિશે, બીજું કશું હોતું નથી. આના પાછળનો ભાગ છે એ કટ છે, પણ હું તમને કહી દઉં છું કે શું લખ્યું એના પાછળના ભાગમાં. બાકી હે કટ. ન્યુક્લિક એસિડના જૈવિક કાર્યો મેં તમને જે પહેલા કીધા છે, આનુવંશિકતા માટે, બરાબર, લક્ષણો સાચવવા માટે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં લઈ જવા માટે. એમાં DNA અને RNA. એમાં તમને ખબર હોવી જોઈએ કે RNA માં વિકૃતિ બહુ ઝડપથી આવી શકે અને DNA માં વિકૃતિ આવતા સમય લાગે અથવા લગભગ નહીં આવે એવું થાય. RNA ના બંધારણમાં ફેરફાર બહુ ઝડપી થતા હોય, DNA ના બંધારણના ફેરફારો બહુ ધીમા હોય. બરાબર? એક પેઢીમાંથી બીજી પેઢીમાં RNA બહુ બદલાઈ જતું હોય. જેવી રીતે કોરોના વાયરસ એક શરીરમાંથી બીજા શરીરમાં જતી વખતે પોતાનું સ્વરૂપ બદલી દે છે, કેમ કે RNA ઉપર ડિપેન્ડ કરે. બરાબર? અને DNA માં તો એટલું ઝડપી વિકૃત થઈ શકે નહીં. બધું વાતો છે બધી. ચલો હવે આના પછી એક ટોપિક શું છે? સારાંશ. અંતઃસ્ત્રાવ નહીં તમારે? ક્યાં है? ઓકે, એક ટોપિક है 1.4.6 અંતઃસ્ત્રાવ, કે તમે બાયોલોજીમાં ભણેલા જ છો, એના તો ખાલી મને આવડે થોડું બોલ દો. અંતઃસ્ત્રાવ એટલે શું? તો આપણા સજીવ શરીરમાં કેટલાક કોષોના સમૂહ હોય જે ભેગા થાય
અને આવી સ્ત્રાવી કોષો, હવે આપણા અંદર બે પ્રકારના કોષો હોય. અમુક કોષો એવા હોય કે જે કોઈ વસ્તુનો સ્ત્રાવ ના કરે, અને અમુક કોષો એવા હોય કે જે સ્ત્રાવી કોષો હોય. તો સ્ત્રાવી કોષોનો સમૂહ એને ગ્રંથિ કહેવાય. સ્ત્રાવી કોષોનો સમૂહ એને શું કહેવાય? ગ્રંથિ. મતલબ કેટલાક કોષો હોય કે જે સ્ત્રાવ કરી શકવાની સંભાવના ધરાવતા હોય, એવી શક્તિ હોય એમના જોડે. એવા સ્ત્રાવી કોષોનો કોષ સમૂહ અથવા કોષ પુંજ એને શું કહેવાય? ગ્રંથિ કહેવાય. બરાબર. આવી ગ્રંથિઓને આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કહીએ છીએ. અંતઃસ્ત્રાવ એટલે શું? તો એવા રસાયણો કે જેની ખૂબ ઓછી માત્રા આપણા સજીવ શરીરમાં થતા કેટલાક કાર્યો, કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એનું નિયમન કરી શકે એવા રસાયણોને આપણે શું કહીએ છીએ? અંતઃસ્ત્રાવો કહીએ છીએ. બરાબર. અંતઃસ્ત્રાવો પોતાની નિયામકી અસર દરમિયાન વપરાઈ જાય છે, આપણને ફરીથી પાછા મળતા નથી. ઉત્સેચક હોય તો શું થાય કે કામ કરી પાછો ઉત્સેચક આપણને પાછો મળે, પણ અંતઃસ્ત્રાવ એ કામ કર્યા પછી પાછો મળતો નથી. એટલે જેટલી વખત નિયામકી ક્રિયાની અંદર, નિયામકી ક્રિયા તો થવું પડે ને, આપણા શરીરમાં કોઈ બી નિયમન થવું જોઈએ. કેટલો ગ્રોથ થવો, મતલબ તમારી હાઈટ કેટલી વધવી, બરાબર, તમારો રંગ કેવો હોવો છે, તમને સમયબદ્ધતા તમારી કેવી હોવી, તમારા મૂછ દાઢી વાળ કેવા થવા, તમારા ખડતલ ખભા બનવા કે નહીં, બરાબર, તમારો અવાજ કેટલો ઘેરો થવો, આ બધું અંતઃસ્ત્રાવો નિયમિત કરે. ધારો કે છોકરીઓ હોય તો એમાં કેટલો સ્તન વિકાસ થવો, અમુકના સ્તન શું એ બહુ નાના રહી જતા હોય, અમુકના સ્તન વિકાસ વધારે હોય. તો આ બધું અંતઃસ્ત્રાવો નિયમિત કરતા હોય. પણ નિયમિત કરતા અંતઃસ્ત્રાવ ખબર પડી ગઈ. અમુક છોકરાઓની અમુક છોકરાઓની હાઈટ નાની રહી જાય તો એનું ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ ઓછો હોય, GH. અમુક છોકરાઓની હાઈટ વધારે હોય એમાં ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ વધારે થતો હોય. અમુક ટાઈમે છોકરીઓને મૂછો ઉગતી હોય, જોવાનું અમુક છોકરીઓને શું હોય? મૂછો હોય થોડી થોડી. તો એમાં તો જે સ્ત્રી માટે જરૂરી છે અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઓછું હોય, તો કોઈ ભૂલથી પુરુષ વાળો અંતઃસ્ત્રાવ અંદર આવી ગયો હોય, બરાબર, તો જ મૂછો ઉગે, અવાજ જાડો થઈ જાય. એમાં ભાઈ લક્ષણ બધા જેન્ટ્સ જેવા આવી જાય. ખબર પડી? ને અમુક છોકરા હોય કે જેમાં બાયલી જેવા લક્ષણ, છોકરીઓ વાળા ખબર પડી? આમ બિલકુલ છોકરી જેવું જ હોય. હાથ મિલાવે તો એ બોલે એવું. ચલો વાત એ બોલવા શું કે ટેસ્ટોસ્ટેરોન ઓછું થઈ ગયું અથવા તો પછી કફથી ઇસ્ટ્રોજન આવી ગયું, બરાબર, એવું થઈ શકે. અંતઃસ્ત્રાવની વધારે પડતી પેલી આગુ પાછું થવાની. સમજ્યા કે નહીં? ચલો હવે અંતઃસ્ત્રાવ જેમાંથી સ્ત્રાવ થાય એને ગ્રંથિ કહેવાય. શું કહેવાય? ગ્રંથિ. હવે આપણે જોઈ લઈએ આપણા જોડે કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. તો અહીંયાથી ચાલુ કરીએ. અહીંયાથી જોઈએ પિનિયન, પિચ્યુટરી, થેલેમસ અને હાઇપોથેલેમસ. આટલી અહીંયા છે. થેલેમસ તો અહીંયા આવે, સોરી. પિચ્યુટરી, પિનિયલ અને હાઇપોથેલેમસ અહીંયા ત્રણે. હવે આટલા આવી જાઓ. પેરાથાઇરોઇડ અને થાઇરોઇડ. અહીંયા એ થેલેમસ. કયું હોય? થેલેમસ. સ્વાદુપિંડ. કયું હોય? સ્વાદુપિંડ. એડ્રિનલ ગ્રંથિ. કિડની અંગ કિડની અંગ કહેવાય. આપણા ગ્રંથિની વાત ચાલે. કિડનીના ઉપર હોય ને, કિડનીના ઉપર ની હોતી એડ્રિનલ બાહ્યક અને એડ્રિનલ મજ્જક, બરાબર. તો એડ્રિનલ ગ્રંથિ, બરાબર. હવે હું નહીં બતાવું, બરાબર. તો એમાં પુરુષોમાં હોય શુક્રપિંડ અને સ્ત્રીઓમાં અહીંયા હોય આટલે, બરાબર. તો અંડપિંડ અહીંયા હોય, શુક્રપિંડ ઓધી લેવાના, બરાબર. ચલો હવે વૃષણ કોથળીમાં હોય. વિડિયો એ ચલો જો હવે અહીંયા ધ્યાન આપજો. આપણે ફરીથી જોઈ લઈએ. પિચ્યુટરી, પિનિયલ, હાઇપોથેલેમસ. મેં તો આવી રીતે યાદ રાખેલું હોય. થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ. આ એને ઊંધી હોય. આપણે નાના હોઈએ તો મોટી હોય, મોટા હોઈએ તો નાની. બહુ ગંદી યાર થાઇમસ. રોગ પ્રતિકારક શક્તિ માટે હોય. કોના માટે? રોગ પ્રતિકારક શક્તિ.
નાના બાળક હોય ને ધૂળ માટી ખાતા હોય ગમે તે ખાઈ જાય નાના બાળક મકોડું થઈ જાય અટતું હોય ને તો નીચે પડેલું બધું ખાઈ જાય ચોકલેટ આમ નીચે પડી હોય ને ધૂળવાળી થાય ને તો આમ લાગ આવે તો સટને સાફ કરી ખાઈ લે નાના બાળકો તો એવું જોઈએ ને પછી એ લોકો બેક્ટેરિયા ને બધું એમને બહુ જતું હોય તો એમની થાઇમસ મોટી હોય તો એ લોકો શું હોય ગમે તે વસ્તુ ચાટતા હોય મતલબ ધારો કે એમના લેવલમાં આવતું હોય ધારો કે સમજો પલંગની પટ્ટી હોય તો પલંગની પટ્ટી કરી ચાટી મેં જોયા એવા બાળકો મારા ઘરે ચલો હવે બાળક ચલો હા પછી સાયકલ ચાટી જાય કોઈ બી એમને ઈચ્છા થઈ જાય ને લબાડા કરવાની તો કઈ બી કરે એ લોકો ખુરશી બટકા ભરે જાય ઓસીકો તો બાપડો ફાડી જ નાખે બટકા ભરી મોબાઈલ મોઢામાં નોખી બટકા ભરી સ્ક્રીન તોડ દે કોકની બિચારા ગરીબ માણસ છે તો આવું બધું થતું હોય એટલે એમની થાઇમસ મોટી જોઈએ પછી બીજું હોય આરિયા અહીંયાથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય એડ્રીનાલિન હવે એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય ને એટલે તમને બીક લાગે કોઈ બી વસ્તુની શું થાય બીક લાગે આમ ડર લાગે એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય ધારો કે તમને હું કહું કે સાપ આવ્યો કે જોજો સાપ હે અને તમે દેખો ને હાથ ચુગલા ગો મહારાજ બેઠા હો આ જે થાય ને અને પછી આ રીતે દવા ચાલુ એ એડ્રીનાલિન શું હોય એડ્રીનાલિન એકદમ થી આંખો મોડી થઈ જવી હૃદયના ધબકારા વધી જવા શ્વાસોશ્વાસ ઝડપી થઈ જવું બ્લડ પ્રેશર વધી જવું આ બધા એડ્રીનાલિનના કારણે થાય પછી ખબર પડે કે આ તો પ્લાસ્ટિક ના ઓવરડો ત્યારે પછી કે ઓ આ તો પ્લાસ્ટિક ના પછી સામે નોન એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય કોનો એટલે બધું ધીમું પડે હૃદયના ધબકારા ધીમા પડે કે પ્લાસ્ટિક ને ધીમું થવું બધું બરાબર સમજ્યા કે નહીં પછી શાંત થાય બહુ હૃદય અને ફ્લાઇટ ઓર ફ્લાઇટની સ્થિતિ કહેવાય લડો યા ભાગોની સ્થિતિ ફાઇટ ઓર ફ્લાઇટ કો તો લડો એ પરિસ્થિતિ સામે કો તો ફ્લાઇટ પકડી સીધા ટિકિટ લીધા વગર ઉપડો એને કહેવાય લડો યા ભાગોની સ્થિતિ માન લો કૂતરું પાછળ પડે તો બે રસ્તા હોય કો તો ભાટો મારો કૂતરાને અને કૂતરાને ભગાડો કે તો પછી તમે મુઠ્ઠીઓ વાળી દોડો ખબર પડી તો એ વખતે જે સ્ત્રાવ થતો હોય એડ્રીનાલિન અને નોન એડ્રીનાલિનનો સ્ત્રાવ તમે જ્યારે ગભરાયેલા હો એટલી વખત એડ્રીનાલિન એક્ટિવ હોય અને તમારી ગભરામણ દૂર થાય અને તમે પાછા શાંત થાવ કે ના હવે જીવ્યા એમ ખબર પડી તો એ વખતે નોન એડ્રીનાલિનનો સ્ત્રાવ થતો હોય એના સિવાય શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનું જે નર જાતીય અંતઃસ્ત્રાવ છે જે પુરુષ શબ્દના લક્ષણો માટે જવાબદાર છે અને અંડપિંડમાંથી જે એન્ડ્રોજન અંતઃસ્ત્રાવો કહી શકાય જેને એવા એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થતો હોય જે માદા જાતીય અંતઃસ્ત્રાવો કહેવાય કયા કહેવાય માદા બસ હવે એ માદા લક્ષણો માટે જવાબદાર છે માના માટે માદાના જરૂરી લક્ષણો પીળો અવાજ બરાબર સ્તન વિકાસ જાતીય અંગોનો વિકાસ માદાના તો આ બધા એના કામ હોય માદા જાતીય અંતઃસ્ત્રાવોના જે ટેસ્ટોસ્ટેરોન છે જે ઇન્સ્ટ્રોજન છે પ્રોજેસ્ટેરોન છે આ બધા સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો કહેવાય કયા પ્રકારના સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો કહેવાય અને ઇન્સ્યુલિન છે ગ્લુકાગોન છે આ બધા પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ કહેવાય કયા પ્રકારના પેપ્ટાઇડ મતલબ જે અંતઃસ્ત્રાવ પ્રોટીનમાંથી બન્યા છે એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે અને જે અંતઃસ્ત્રાવો ચરબીમાંથી બન્યા છે મતલબ કે જે સ્ટેરોઇડ ક્રિયાવિધિને અનુસરે છે એ બધા સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવો રહેશે તો આવું બધું હોય છે થોડું થોડું એ તમારે જોઈ લેવાનું રહેશે અંતઃસ્ત્રાવની અંદર મેં તમને જે બી હતું એ કહી દીધું એના સિવાય જે એડ્રિનલ ગ્રંથિ હોય એમાંથી મિનરેલોકોર્ટિકોઇડ અને એડીએચ જે હોય બરાબર એડીએચ નો તો આમાંથી સ્ત્રાવ થાય કે એમાંથી પિચ્યુટરીમાંથી હે ને એન્ટી ડાયાબિટીક હોર્મોન્સ ક્યાંથી સ્ત્રાવ થાય એડીએચ પિચ્યુટરીમાંથી થાય ને એડીએચ કે પિનિયલમાંથી એડ્રિનલ ના થાય છે એડ્રિનલમાંથી બે જ હોય એડ્રિનાલિન નોન એડ્રિનાલિન ઘણું મિનરેલોકોર્ટિકોઇડ એડીએચ અહીંયાથી ના નીકળે કદી તો આરએચ એડીએચ આપતી હશે રિલીઝિંગ હોર્મોન એડીએચ અને પછી આરી એડીએચ નો સ્ત્રાવ કરતી હશે હું ભૂલી ગયો એ ઘણા આરએચ ના આઈએચ આવે ખબર હે રિલીઝિંગ હોર્મોન ને ઇન્હિબિટરી હોર્મોન્સ એ સંદેશો મોકલે ભાઈ આ રિલીઝ કર ખબર પડી ઓકે
જે હોય મને પાકું યાદ નહીં, બરાબર. મિનરેલો કોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવ આવે. મિનરેલો કોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવનું કામ છે હેન્લેના પાસમાંથી પાણીનું પુનઃ શોષણ કરવાનું. એ ખબર છે કે નહીં? તમે લોકો જેટલું સ્ટ્રોંગ મને બતાવી રહ્યા હો એટલું તમને કશું આમ યાદ આવતું એવું લાગતું નહીં મને. બાકી હું આના જ ટોપિક બી પહેલા બી ભણાયેલા જ છે બાયોલોજી સ્ટુડન્ટ સાથે, પણ એમનો રિસ્પોન્સ, એમના આન્સર, હું આ બધા શબ્દો બોલું એટલે એમના મોઢાના હાવભાવ આખા ગજબ ના હોય એવા તમારા નહીં દેખાતા મને. તો પછી તમે કેવી રીતે કહો બધું પતી ગયું એમાં હું કરે ચાલો. હવે આવું તમારે પહેલા તો અહીંયા પેલું હોય પીસીટી હોય, ખબર હે? હા, નિકટવર્તી પૂછડું હોય, પછી એટલે હેન્ડલેનો પાસ હોય, આરોહી ને અવરોહી એના ભાગ હોય, તો એટલે ડીસીટી જે બી હોય. હવે થાય કેવું કે અહીંયા ગાળણ થાય, અહીંયા શું થાય? ગાળણ. એટલે ગાળણમાં કેવું એક વારના તો લાગ આવે તો હારી વસ્તુઓ અંદર જતી રહે, ખબર પડી કે નહીં? એટલે હારી વસ્તુઓ જતી રહે ને અંદર, એટલે આપણો મગજ સંદેશો મોકલે કે ભાઈ મૂતર તો મૂતર પણ અંદર મૂતર જ જતા રહે ભેગા. ખબર તો પડી અંદર કે અમુક કામની વસ્તુઓ બી અંદર જતી રહી છે. એટલે એ લોકો શું કરે? પુનઃ શોષણ ચાલુ કરાવે. શું કરાવે? પુનઃ શોષણ. અમુક આયનો પાછા લે, અમુક પાણીને પાછા લે, અને એના માટે એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય મિનરેલો કોર્ટિકોઇડ, બરાબર. એ શું કરે? પાણીનું પુનઃ શોષણ ઉત્તેજિત કરે. એટલે આપણું મૂત્ર કેવું બને? સાંદ્ર બને. કેવું બને? સાંદ્ર બને. નકર તો કેવું પછી મૂત્ર પાણી જેવું જ રહે. અમુક ને નહીં હોય મૂત્ર કેવું હોય? હા, પાણી જેવું હોય. ના મૂત્રની સ્મેલ હોય, ના કોઈ કલર હોય, એવું જ લાગેલું ને પાણી. સમજ્યા કે? અમુક જણના મૂત્રની આમ સ્મેલ હોય, એનો કલર હોય પીળો, તો એ બધું એક કોર્ટિકોઇડના કારણે થતું. ચાલો, એ આયનનું પુનઃ શોષણ કરાવે. એના પછી જે ગોઈટર નામના રોગ થતા હોય, ગોઈટર, તો એ જે થાઇરોઇડ અંતઃસ્ત્રાવોની ઉણપ હોય, બરાબર, ટીસીડી થતા આયોડિનની કમીના કારણે થતું હોય, બરાબર. તો એ ગોઈટર નામના રોગના કારણે થાઇરોઇડ ગ્રંથિ સોજાઈ જવી. ક્લિયર? તો આ બધું લખ્યું છે, તમે જોઈ લેવાનું. ક્લિયર? મૂળમાં બધું છે જે બાયોલોજીમાં હોય, બરાબર. અને પેલું નોરએડ્રેનાલિન અને એડ્રેનાલિન, એને એપિનેફ્રિન પણ કહેવાય. નોરએપિનેફ્રિન અને એપિનેફ્રિન એવા નામથી પણ ઓળખાય. એડ્રેનલ ગ્રંથિમાંથી જે સ્ત્રાવ થતા હોય છે એને. તો અહીંયા આગળ આપણું જે જૈવિક અણુઓ ચેપ્ટર છે એ આપણે પૂરું જાહેર કરીએ છીએ. જૈવિક અણુઓ ચેપ્ટરમાંથી આઈએમપી આપી દઉં છું કે કયું તૈયાર કરવાનું છે. તો એક છે ગ્લુકોઝનું બંધારણ, બીજું છે ફ્રુક્ટોઝનું બંધારણ. ગ્લુકોઝનું બંધારણ કેવી રીતે સાબિત થયું? 6 મુદ્દા. પછી ફ્રુક્ટોઝનું બંધારણ, બરાબર. એના પછી એમિનો એસિડ માં જ્યુટર આયનનું નિર્માણ. એમિનો એસિડમાં જ્યુટર આયનનું નિર્માણ. એના પછી રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન તફાવત, બરાબર. રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન વચ્ચેનો તફાવત. એના પછી બસ, એના પછી કંઈ નહીં. એના પછી એમસીક્યુ માટે છે, થિયરી માટે કંઈ છે નહીં. એમસીક્યુ માટે છે, થિયરી માટે કંઈ છે નહીં. એના પછી એક માર્ક્સના પ્રશ્નો બનાવીને પૂછી શકે, મતલબ પ્રશ્ન જોડીને બનાવી શકે કે ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ એટલે શું, એવું. આમ રિયલ પ્રશ્ન નહીં, કોઈ રિયલ પ્રશ્ન નથી. પછી એ લોકો 2 માર્ક્સ માટે કંઈ કરી શકે, બરાબર. બીજું કીધું, થિયરીમાં કોઈ પણ 2 ચેપ્ટર પૂરતા કર્યા વગર જશો તો પણ ચાલશે. થિયરીમાં કોઈ બી 2 ચેપ્ટર હાવ કે છોડ દેશો અને બાકીના બધા બેસ્ટ કરીને જશો તો પણ ચાલશે, કોઈ વાંધો નહીં આવે બોર્ડમાં. કેમ કે જે તમને અથવા મળશે ને એમાં બીજા બધા બેસ્ટ કરીને જાઓ અને કોઈ પણ 2 હાવ છોડીને જાઓ તો એ બી ચાલે. પણ બીજા બધા બેસ્ટ કરો તો, પણ
પણ એવું રિસ્ક લેવું એના કરતાં જે આઈએમપી આવે ને કરીને જવાનું. એટલે કોક ચેપ્ટરની આઈએમપી નહીં પૂછાઈ હોય તો હવે બીજા ચેપ્ટરની આઈએમપી આવેલી હશે ને એમાં અથવા સેટ થઈ જશે. થેન્ક્સ ફોર ધી વોચિંગ, લાઈક, શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઇબ. જે બી માર્ક્સ